ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પરિવારને છોડી મહાદેવ ભારતી બાપુ ફરી થયા ગુમ. ગિરનાર પરિક્રમા સ્થગિત થતા સંતો માટે રાશન, પાણી અને આર્થિક મદદનું આહવાન. દિલ્હી લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટનાને લઈ પોલીસ એલર્ટ મોડ પર.
અને નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 12 આરોપી ઝડપાયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પરિવારને છોડી મહાદેવ ભારતી બાપુ ફરી ગુમ થયા છે. તાજેતરમાં ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુના ગુમ થવા અને બાદમાં ગિરનાર જંગલમાંથી મળી આવવાના હાઈ પ્રોફાઇલ મામલામાં વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. જૂનાગઢ ખાતે સુસાઇડ નોટ લખી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને તબિયત સુધર્યા બાદ તેઓ પોતાના મોટા ભાઈના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણથલી ખાતેના નિવાસ સ્થાને પરિવાર સાથે 2 દિવસ રોકાયા હતા. જો કે માતા પિતા અને બહેનોના આગ્રહ છતાં બાપુ વહેલી સવારે પરિવારને તમે મારી ચિંતા કરો માં એમ કહી ફરી ઘરેથી નીકળી ગયા છે. હાલ બાપુ ક્યાં છે તે અંગે પરિવારજનોને કોઈ જાણ નથી. સાણથલી ગામે રહેતા મહાદેવ ભારતી બાપુના મોટા ભાઈ જીતુભાઈ સાથે વાત કરતા આ સમગ્ર ઘટનાક્રમની વિગતો જાણવા મળી હતી. જીતુભાઈએ જણાવ્યું હતું કે અમારી સાથે બાપુ 2 થી 3 દિવસ રોકાયા હતા. આ દરમિયાન અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા ખીજડીયા ગામના વતની એવા બાપુના માતા પિતા 2 બહેનો અને અન્ય સગા સંબંધીઓ પણ તેમને સમજાવવા માટે સાણથલી આવ્યા હતા. બાપુ ગુમ થયા બાદ તેમનો મોબાઈલ બંધ હતો, પરંતુ સાણથલી આવ્યા પછી 2 દિવસ માટે તેમણે ફોન ચાલુ કર્યો હતો. આ દરમિયાન તેમના ઘણા શિષ્યોના ફોન આવ્યા હતા. જો કે પરિવાર શાંતિથી સૂતો હતો ત્યારે વહેલી સવારે બાપુ કોઈને પણ કહ્યા વગર સાણથલી ગામેથી ફરી નીકળી ગયા છે. હાલ તેઓ ક્યાં ગયા છે અને કોને ત્યાં ગયા છે તેની કોઈ જાણકારી પરિવારજનોને નથી. જૂનાગઢ ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ મંદિર ખાતે રક્તદાતાઓનું સ્નેહ મિલન, સન્માન સમારોહ તથા જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુક્તિ દિવસ તથા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે એક અનોખું ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય દ્વારા ભગવાન જલારામ બાપાના આશીર્વાદ સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી. સ્નેહ મિલન કાર્યક્રમ માત્ર સન્માનનો કાર્યક્રમ નહોતો, પરંતુ તે માનવતાની મહેક, રક્તદાતાઓની નિસ્વાર્થ સેવાભાવ અને રાષ્ટ્ર પ્રેમના સંકલનનો એક જીવંત ઉદાહરણ બની રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તમામ રક્તદાતાઓને શિલ્ડ અને સ્મૃતિ ચિહ્ન રૂપે ગિફ્ટ આપી તેમની સેવાભાવના કાર્યોને વંદન કરવામાં આવ્યા હતા. બાદમાં દેશભક્તિના ગીતોએ સમગ્ર વાતાવરણને દેશ પ્રેમની ઉર્જાથી ઝળહળતું બનાવી દીધું હતું. આ તકે જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી પીબી ઉનરકટ, પ્રવીણભાઈ પોપટ, મુકેશભાઈ કારિયા, યતીનભાઈ કારિયા, ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાડા, RSS માંથી મિતુલભાઈ દેસાઈ, આરેણા શિવમ ચક્ષુદાન સેવા સંસ્થાના પ્રમુખ નાથાભાઈ નંદાણીયા, માણાવદર જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મશરૂ, પરેશભાઈ રૂપારેલિયા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, અજયભાઈ ટીટા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. ગિરનારી ગ્રુપ દ્વારા ખૂબ સરસ મજાનું કાર્યક્રમ એક આયોજન કરેલું છે, જે અત્યાર સુધીના રેકોર્ડ છે કે ક્યારેય બનેલું નથી. એટલે આજનો કાર્યક્રમ છે રક્તદાતાઓ છે એનો એક સન્માનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. અત્યાર સુધી ઘણા બધા સન્માનોના કાર્યક્રમ થયા હશે, પણ આ એક એવું ગ્રુપ છે કે જે રક્તદાતાઓ આખું વર્ષ જે રક્ત આપે છે એના માટેનો એક સન્માનનો કાર્યક્રમ સરસ મજાનું આયોજન કરેલું છે. સાથે સાથે સ્નેહ મિલન છે. આજે સરદાર પટેલ જયંતિની 150મી વર્ષગાંઠ છે, એના નિમિત્તે પણ બધા મળ્યા છે. તો આ શુભ દિવસે બહુ સરસ મજાનું આયોજન પણ કરેલું છે. કહેવાય છે કે રક્ત છે એનું કોઈ પણ દિવસ પ્રોડક્શન થતું નથી, પણ એક માણસ બીજા માણસને આપી શકે છે. એટલે રક્ત છે એ અમૂલ્ય રક્ત છે. ને ગિરનારી ગ્રુપ છે એ ખૂબ સરસ કામ કરે છે કે 5 થી 6 મિત્રોના ગ્રુપથી આનું આયોજન થયેલું હતું ને આજે એક રટવૃક્ષ સમાન બની ગયું છે. અત્યારે જોઈએ છે કે આખો હોલ ભરચક થઈ ગયેલો છે. આ બધા જ રક્તદાનો છે અને ઘણા બધા સમાજ સેવા કરતા એવા જે સેવકો છે અહીંયા સાથે મળી અને આ ગ્રુપનું આયોજન કરે છે. ખાસ કરીને
સમીરભાઈ દત્તાણી અને સંજયભાઈ બોહેચા એ આ રીતના ઘણા બધા સેવાકીય કાર્યક્રમો કરે છે અને એની સાથે ઘણી બધા માનવ મેદની સેવા કાર્યમાં ઘણા બધા જોડાય છે. આ કામ ખરેખર જૂનાગઢ માટે ખૂબ જ ઉત્તમ કામ છે. આજે કોઈ પણ વ્યક્તિ કે જેને કોઈ ઓળખતું નથી, એ સિવિલ હોસ્પિટલમાં એક્સિડન્ટનો કેસ હોય કે સગર્ભાનો કેસ હોય કે કોઈ પણ આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો જે વ્યક્તિને કોઈ ઓળખતું નથી એવા વ્યક્તિને અત્યારે 500 જેટલા ગ્રુપમાં મેમ્બરો છે કે જે રક્ત દેવા માટે તૈયાર હોય છે. 3 મહિના થાય એટલે એ સામેથી ગ્રુપમાં ફોન કરે છે કે ભાઈ મારા 3 મહિના થઈ ગયા છે, અને કોઈ પણ બહાના બનાવ્યા સિવાય દર મહિને 250 થી 300 જેટલી બોટલો છે એ સમીરભાઈ દત્તાણીના ગિરનારી ગ્રુપ દ્વારા આપવામાં આવે છે. તો આ ખરેખર અત્યારના સમયની અંદર બહુ સારામાં સારી કામગીરી ગિરનારી ગ્રુપ કરે છે, અને એમાં પણ હું એક પાર્ટિસિપેટ થયો છું, એનો મને ખૂબ જ આનંદ છે. દર 3 મહિને ઉપર થાય એટલે હું રેગ્યુલર લગભગ 3 વર્ષથી રેગ્યુલર ગ્રુપ આપું છું, એનો પણ મને ખૂબ આનંદ છે. અને આ ગ્રુપની કાર્યથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું, અને આ કાર્યક્રમમાં આજે સહભાગી થયો એનો પણ મને ખૂબ જ આનંદ છે. અમારા ગિરનાર ગ્રુપનું કાર્ય વર્ષ દરમિયાન અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. એમાંથી આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે અને જૂનાગઢના મુક્તિદિન નિમિત્તે અમે આજે એક વિવિધ કાર્યક્રમ કરવાનું વિચારી રહ્યા છીએ કે આખા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાએ લોકોને બ્લડની ખૂબ આવશ્યકતા પડતી હોય છે. સગર્ભા બહેનોને પછી અલગ અલગ કોઈ એક્સિડન્ટ કેસમાં આવી રીતે સિવિલમાંથી અલગ અલગ ઘણી જગ્યાએ બ્લડની જરૂરિયાત પડતી હોય છે. તો અમારા ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાતાઓની ખૂબ વિશાળ અમે ફોજ ઊભી કરી છે કે જ્યારે એને 3 મહિના પૂર્ણ થઈ જાય એટલે અમને સામાજિક ફોન કરીને કહે છે કે ભાઈ મારા 3 મહિના પૂરા થઈ ગયા છે, લોહીની જરૂરિયાત હોય તો કહેજો. એટલે વારંવાર અમને સિવિલ હોસ્પિટલમાંથી પણ ફોન આવે છે, અન્ય બ્લડ બેંકમાંથી પણ ફોન આવે છે કે ભાઈ બ્લડની જરૂરિયાત છે તો ગિરનારી ગ્રુપનો સંપર્ક કરો. અમારો સંપર્ક કરવાથી અમે જરૂરિયાતમંદ લોકોને બ્લડ પૂરું પાડી દઈએ છીએ અને બનતા અમે પ્રયત્ન પૂરા કરીએ છીએ. તો આ બ્લડ ડોનેટ કરતા તમામ રક્તદાતાઓ માટે અમે આ બીજા વર્ષે એનું સન્માન સમારંભનો વિચાર કર્યો છે. ગયા વર્ષે પણ અમે રક્તદાતાઓનું સન્માન સમારંભ કર્યું હતું. આ વર્ષે પણ અમે 326 જેટલા રક્તદાતાઓનું કે વર્ષમાં એક વખત એને નિસ્વાર્થ ભાવે જે સેવા કરે છે રક્તની, કે રક્ત ઉગાડી શકાતું નથી, રક્ત મળતું નથી કે રક્ત બનાવી શકાતું નથી, એવી કપટ પરિસ્થિતિમાં જો કોઈને રક્તની જરૂર પડે કોઈ માનવથી માનવ દ્વારા જ મળે છે. આ હેતુને સાર્થક કરતું અમારું આ ગિરનારી ગ્રુપ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને જૂનાગઢના મુક્તિદિન અને ત્રીજો અમારો કાર્યક્રમ કે વર્ષ દરમિયાન જે રક્તદાતાઓ રક્તની સેવા આપે છે એનું એક આજે વિશેષ કાર્યક્રમ કરીને અમે આજે ત્રિવિધ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે. અને આજ રોજ અમારા ગિરનારી ગ્રુપમાં પ્રમુખ શ્રી સમીરભાઈ દત્તાણી, સંજયભાઈ બોહેજા, દિનેશભાઈ રામાણી, દેવાંગભાઈ પંડ્યા, લલિતભાઈ ગેરિયા આવા ઘણા બધા કાર્યકરોથી આજે અમારી ફોજ ખૂબ વિશાળ બની છે. જય ગિરનાર. ગિરનાર પરિક્રમા સ્થગિત થતા સંતો માટે રાશન, પાણી અને આર્થિક મદદનું આહવાન કરાયું છે. વરસાદને કારણે 2025ની ગિરનાર પરિક્રમા સ્થગિત થતા ગિરનારની મઢીઓના તમામ સંતો માટે રાશન પાણીની તકલીફ ઊભી થઈ છે. પરિક્રમા સ્થગિત થવાથી ભક્તો અને યાત્રાળુઓ આશ્રમો સુધી પહોંચી શક્યા નથી, જેને કારણે અનેક સંતોને આર્થિક નુકસાન કે રાશનની અછતનો સામનો કરવો પડ્યો છે. જેથી જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ તમામ સંતોને ચિંતા ન કરવા અને તેમની આવશ્યકતાઓની નોંધણી કરાવવા અપીલ કરી છે. સંતો તેમની જગ્યાનું નામ અને રાશન પાણીની વિગત 2 સ્થળો પર સંપર્ક કરીને નોંધાવી શકે છે, જેમાં શ્રી ગિરનારી અન્નક્ષેત્ર ભવનાથ તળેટી અથવા ભૂતનાથ મહાદેવ મંદિર કાર્યાલય ખાતે વિગત નોંધાવવા જણાવ્યું છે. જય ગિરનારી, નમો નારાયણ. સૌ ખડદર્શન સંતોને મારી અપીલ છે કે આ વખતે ગિરનારની પરિક્રમા જે વરસાદના કારણે સ્થગિત થઈ હતી, તો ઘણા એવા નાની નાની મડીવાળા સંતો, જગ્યાધારીઓ, જેના ભક્તો પરિક્રમામાં આવતા હોય અને આશ્રમનું સંચાલન એ ભક્તો આવવાથી સુખરૂપે ચાલતું હોય, પણ પરિક્રમા સ્થગિત થવાના કારણે ભક્તો આવી શક્યા નહીં અને કદાચ આશ્રમમાં રાશન પાણીની કોઈ તકલીફ આપને પડતી હશે અથવા પડી હશે, જે કંઈ નુકસાન થયું હશે
તો હું આપને આગ્રહ કરું છું કે ગિરનાર તળેટીમાં ગિરનારી અન્ન ક્ષેત્ર જે છે અથવા તો ભૂતનાથ મહાદેવ મંદિર જે છે, આપ આવીને ખાલી આપની જગ્યાનું નામ અને પોતાનું નામ લખાવીને આપને જો કોઈ રાશન પાણી આવતા દિવસો માટે જોઈતું હશે તો આપ જરૂર સંપર્ક કરજો. હું મહેશગીરી બાપુ આપને અપીલ કરું છું કે કોઈ ચિંતા નહીં કરતા, સાધુ સંતો અને પરમાત્મા સાથે છે. આપણે સાથે મળીને આવા જે કઈ પડકારરૂપી સમસ્યા આવી એમાંથી બહાર નીકળીશું અને તટસ્થ રહીશું. જય ગિરનારી, નમો નારાયણ. ભૂતનાથ મહાદેવ મંદિરમાં અથવા તો ગિરનારી અન્ન ક્ષેત્રમાં સમીરભાઈ અથવા તો સાગરભાઈને આપ લખાવી દેજો. ભૂતનાથ મહાદેવ મંદિરમાં ઓફિસમાં આપ લખાવી દેજો તો એ જે રાશન પાણી આપને જોતું હશે એ પહોંચતું કરવામાં આવશે. જય ગિરનારી, નમો નારાયણ. પાક ધિરાણ માફ કરવા સહિતની 3 માંગ 12 દિવસમાં સંતોષવા સરકારને અલ્ટિમેટમ અપાયું છે. ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ અને માવઠાના મારથી પાયમાલ થઈ ગયા છે. ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જતા ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં સરકારે તાજેતરમાં 10,000 કરોડની સહાયની જાહેરાત કરી હતી, જેને ખેડૂતોએ લોલીપોપ ગણાવી નકારી દીધી છે. આ સહાયની જાહેરાત સામે વહેલી તકે ખેડૂતોને યોગ્ય અને પૂરતી સહાય આપવા તેમજ તેમની મૂળભૂત માંગોનું નિરાકરણ લાવવા માટે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગેવાનીમાં હજારો ખેડૂતો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને સરકારને 12 દિવસનું આખરી અલ્ટિમેટમ આપ્યું હતું. આ આંદોલનને બિનરાજકીય રાખીને તમામ રાજકીય પક્ષો જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ પોતાની પક્ષની વિચારધારા બાજુએ મૂકીને માત્ર ખેડૂતોના હિત માટે એક મંચ પર એકઠા થયા હતા. કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયાએ સ્પષ્ટ શબ્દોમાં સરકારની સહાયની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા હતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જન આંદોલનનું નેતૃત્વ કરતા સરકાર સમક્ષ ખેડૂતોની મુખ્ય 3 માંગો રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે 12 દિવસમાં સરકાર ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં આપે અને મુખ્ય માંગોનું નિરાકરણ નહીં લાવે તો ગુજરાતના તમામ ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરશે અને આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને કાર્યક્રમો આપીશું. કલેક્ટર કચેરી ખાતે અત્યારે અમારું અલ્ટિમેટમ આપવા આવ્યા છે. અલ્ટિમેટમ એટલા માટે છે કે અમારી અમુક માંગો છે ને આ માંગો છે એ ખૂબ પાયાની માંગો છે, જરૂરી માંગો છે. જો આ નહીં કરવામાં આવે તો આ જગતનો તાજ છે, ખેડૂત છે એ ક્યાંય ને ક્યાં આર્થિક રીતે ખૂબ નબળો પડી જશે. કેમ કે 3 માંગની અંદર મુખ્ય માંગ છે સતત એક દાયકાથી જે હવામાન એટલે કે એમાં વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, એને કારણે જે માવઠાઓ થાય છે એને કારણે જે ખેડૂતોને નુકસાની આવે છે એની સાથોસાથ પોષણક્ષમ ભાવ નથી મળતા. બંનેને કારણે ખેડૂતોને ઉપર દેવું થયેલું છે. એટલે જે ગુજરાત સરકાર છે અથવા તો આપણા દેશની સરકાર છે એ 3 લાખ રૂપિયા સુધીનું જે આપણે પાક ધિરાણ આપવામાં આવે છે એ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ દરેક ખેડૂતનું માફ કરવામાં આવે. જે લોકોએ ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર તરફથી રકમ આપવામાં આવે. બીજા નંબરની અંદર બીજી માંગ અમારી છે પાક વીમો. 2019નો પાક વીમો છે હાઈકોર્ટના આદેશ થવા છતાં પણ હજુ ખેડૂતોને મળ્યો નથી, તો એ પાક વીમો છે એ પણ સરકાર તાત્કાલિક આપે. અને ત્રીજી માંગ છે કે જે મગફળી ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, જે સરકાર છે 125 મણ લેવા જઈ રહી છે, અમારી માંગ છે કે 200 મણ સુધી મગફળી ખરીદે. અને અત્યારે માવઠાને કારણે અમારી મગફળી પલળેલી છે તો આ પલળેલી મગફળી પણ સરકાર અમારી ખરીદી લે. આ ત્રણેય માંગ સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે. પ્રથમ અમારે ગાંધીનગર જવાનું છે. જે રીતે આજે જિલ્લા મથકે આવ્યા છે તો રાજ્ય મથકે અમે ગાંધીનગર જશું અને ત્યાં જઈ અને એવો ઉગ્ર કાર્યક્રમ આપશું જેથી કરીને અત્યારે જે સત્તામાં બેઠેલી સરકાર છે એને સત્તા ગુમાવવાનો પણ વારો આવી શકે છે. અત્યારે જે અણજડનો ત્યાગ કરવાની વાત હતી એની અંદર દરેક ખેડૂત ભાઈઓની અત્યારે નમ્ર વિનંતી છે, અમારા વડીલો છે, વડીલોનો જ્યારે પણ આદેશ થશે ત્યારે એ કાર્યક્રમ પણ આપી દઈશું. આજનો કાર્યક્રમ પરેશભાઈએ જે જાહેરાત કરી હતી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ પટેલ અને આખી ટીમ જે રીતે જાહેરાત થઈ હતી અને બિનરાજકીય રીતે જ્યારે આ લડાઈ ખેડૂતોના હક અધિકારની જે પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે,
ખેડૂતોને લાખો કરોડો રૂપિયાના નુકસાન સામે માત્ર નજીવું ક્ષુલ્લક ખેડૂતની મજાક સમાન 10,000 કરોડનું જે પેકેજ આપ્યું એનાથી અસંતોષ અને ખેડૂતોનું જે પરેશભાઈની વાત છે એ મુજબ ખેડૂતોનું ઓછામાં ઓછું 3 લાખ સુધીનું એ પાક ધિરાણ હોય કે દેવું હોય એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એની માંગ સાથેની જે આ લડાઈ છે. તમે જોવો છો કે આ સરકાર જે અમારા પગાર લઈને જનતાના ટેક્સના પૈસાથી જે અધિકારી બનીને ઉપર બેઠા છે એ અધિકારીઓ 1.5 કલાકથી ખેડૂતો અહીંયા રાહ જોઈ છે. આટલા ખેડૂતો એની ઓફિસમાં સમાઈને એ સ્વાભાવિક છે. તો ત્યાંથી અમે એવું એમ ક્યાં કહ્યું કલેક્ટરે કલેક્ટર, અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ક્લાસ 1 કક્ષાનો કોઈ પણ અધિકારી આવી અને અમારું અલ્ટિમેટમ પત્ર જે પરેશભાઈ આપવાના છે એ આવીને લઈ જાય. પણ એ જો ઉપરથી નીચે લેવા ન આવતા હોય તો આ ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકે? એટલે જ કહેવું પડે છે કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે. ઉદ્યોગપતિઓના અબજો કરોડો અબજો નહીં ખરવો નિખરવો રૂપિયા માફ કર્યા છે અને ખેડૂતોને 7 સિઝનથી જે માર પડ્યો છે એના માટે ખેડૂતો વળતર માગે છે પણ સરકાર આપવા તૈયાર નથી. એટલે આગામી દિવસોમાં જે કંઈ આયોજન થશે એ મુજબ આ લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસ અને આમ આદમી એક મંચ ઉપર એટલા માટે ન કહી શકાય કે મેં મારી ભાષણમાં પણ કહ્યું હતું, મીડિયા બાઇટ જેટલા લોકોએ લીધી એમાં પણ કહ્યું છે કે હું અહીંયા એક ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું, ખેડૂતના ઘરે જન્મો છું. મારા વિચારધારા કોંગ્રેસ હારે છે પણ મારી પહેલી ફરજ ખેડૂત માટેની છે. ત્યારે પરેશભાઈએ આહવાન કર્યું હતું કે તમામ રાજકીય પક્ષોના આગેવાનો જો પોતાનો ખેસ અને પોતાના વિચારને જો બાજુએ મૂકી અને ખેડૂતની સાથે ખેડૂત બનીને આવી શકતા હોય તો એ આવકાર્ય છે. એટલે આમાં એવું ન કહી શકાય કે આપ અને કોંગ્રેસ બંને સાથે મળીને આવે તો સારું છે પણ અહીંયા નથી. અત્યારે અહીંયા ખેડૂત તરીકે ઊભો છું, કોંગ્રેસના આગેવાન તરીકે નહીં. દિલ્હી લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટનાને લઈ જૂનાગઢ પોલીસ એલર્ટ મોડ પર આવી હતી, જેના પગલે પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનામાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવતા એસપીની સૂચનાથી ડીવાયએસપીના માર્ગદર્શનમાં પોલીસે એલર્ટ મોડ પર આવી શહેરમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શહેર તેમજ જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહિતના અધિકારીઓ ચેકિંગમાં જોડાયા હતા. શંકાસ્પદ લોકોના વાહનોનું ચેકિંગ કર્યું હતું. માંગરોળ બંદર તેમજ શહેર અને જિલ્લાના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર ચેકિંગ કરી સુરક્ષાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં BDDS સહિતની ટીમો પણ જોડાઈ હતી. સાંજના સમયે દિલ્હીના લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટનો બનાવ બનેલો તેને અંતર્ગત જૂનાગઢ શહેર અને જિલ્લાના જે મહત્ત્વના નાકા પોઈન્ટ અને લોકેશનો ઉપર જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. શંકાસ્પદ વાહનો અને ઇસમોને ચેક કરવા માટે પોલીસના અલગ અલગ ટીમો અને સિનિયર અધિકારીઓ પણ રોડ ઉપર છે. સાથે સાથે જે મહત્ત્વના જે માંગરોળનું બંદર, આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ મહત્ત્વની જગ્યાઓ ઉપર પણ સિક્યુરિટીના અને પરસેપ્શનથી BDDSની ટીમ અને અન્ય જે પોલીસની મહત્ત્વની ટીમો દ્વારા છે એ પોર્ટલ ચેકિંગને તમામ પ્રકારની કાર્યવાહી હાલ શરૂ છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो मार्ग, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। માંગરોળ નજીક આવેલા ખોડાદા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં રહેલો ખુલ્લો કૂવો ફરી એકવાર વન્યજીવ માટે જોખમી સાબિત થયો હતો। સદભાગ્ય આ ઘટનામાં કૂવામાં ખાબકેલા એક સિંહનો સમયસર સહી સલામત રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ ખુલ્લા કૂવાઓ મામલે કાર્યવાહી કોના પર કરવી તે મુદ્દે વન વિભાગના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। હરદાસભાઈ ગરચર નામના ખેડૂતની વાડીમાં આવેલો કૂવો ખુલ્લો હતો અને તેની આસપાસ ઘાસ ઉગી ગયું હતું। સંભવતઃ ઘાસને કારણે સિંહ કૂવાની હાજરી પારખી શક્યો નહીં અને અચાનક કૂવામાં ખાબક્યો હતો। કૂવામાં સિંહ ખાબક્યાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ કરીને સિંહને બચાવી લેવામાં આવ્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા ખેતરોમાંના ખુલ્લા કૂવાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। નાર્કોટિક્સના ગુન્હામાં સંડોવાયેલા 12 આરોપીને ઝબ્બે કરાયા હતા। ગુજરાતમાં નાર્કોટિક્સના વધતા દૂષણને ડામી દેવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાએ સૂચના કરતા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી સહિત કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કુલ ₹1,49,00,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ઇરફાનની પૂછપરછમાં ખુલાસો થયો
કે આંતરરાષ્ટ્રીય રેકેટ બેંગકોકના હબીબી દ્વારા ચલાવવામાં આવતું હતું અને ભારત ખાતે તેના એજન્ટ બેંગ્લોરના અનૂપ ઉર્ફે રઘુ મારફતે ઇરફાન તથા અન્ય આરોપીઓ કેરિયર તરીકે કામ કરતા હતા. આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓમાં ધવલ કાળુ ભરાડ, હુસૈન નાસિરભાઈ તુર્ક, મુજાહિદ ખાન, રિયાઝ ખાન, યુસુફ જૈન, જહાંગીર શાહ, રજાક શાહ સામદારની પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન મોઇન સતારભાઈ ખંધા, સાહિલ દાદાભાઈ શેખ, બેંગકોકથી ગાંજો લાવનાર શેરબાનુ મોહમ્મદ રફીક નાગાણી, ઇરફાન ખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાન ડબલ પઠાણ, જાવેદ અલી મોહમ્મદ મિર્જા તુર્ક પઠાણ, અફઝલ અબ્દુલ ગફાર મેમણ, હાફિઝા યુસુફભાઈ વોરા પટેલ, નીલોફર અયુબભાઈ વોરા પટેલ મળી 8 સાગરીતોની ધરપકડ કરી છે. એસઓજીની ટીમ દ્વારા જે એક એનડીપીએસનો હાઇબ્રિડ ગાંજાનો કેસ કરવામાં આવેલ, જેમાં 3 કિલો જેવો હાઇબ્રિડ ગાંજો જેની કિંમત 1 કરોડ 10 લાખ જેવી હતી અને ફરિયાદમાં કુલ 7 આરોપી, જેમાં 6 નામજોગ આરોપી અને અન્ય એક જે મોબાઈલ નંબર જે હતો એ મોબાઈલ નંબર ધારક એ મુજબની એક ફરિયાદ નોંધવામાં આવી હતી, ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનામાં પ્રાથમિક રીતના જોતા આમાં એક મોટી સિન્ડિકેટ હોય એવું જણાઈ આવતું હતું, એટલે તાત્કાલિક આ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કુણાલ પટેલને સોંપવામાં આવેલી. એલસીબી પીઆઈ અને એમની ટીમે હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ રિસોર્સિસથી આખા જે ગુનામાં આગળ ક્યાં કઈ લિંક મળે છે એ મુજબ તપાસ કરતાં આ ગુનાના કામે જે એફઆઈઆરમાં 7મા નંબરનો જે એક મોબાઈલ નંબર ધારક હતો ઇરફાન, કે જે બરોડાનો છે, જેનો મોબાઈલ નંબર દર્શાવેલો હતો, એ ઇરફાન પાસેથી 6 નવેમ્બરના રોજ નડિયાદ ખાતેથી, ખેડા નડિયાદ ખાતેથી 1 કિલો વધુ હાઇબ્રિડ ગાંજો કબજે કરવામાં આવેલ છે અને અગાઉના 7 આરોપી અને અન્ય 5 આરોપી એમ ટોટલ આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને બનાવમાં જે અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન ધ્યાને આવ્યું છે, ઇન્વેસ્ટિગેશનમાં જે બાબતો ધ્યાને આવેલી છે, તો મૂળ બેંકોકમાંથી એક હબીબી કરીને છે વ્યક્તિ, જે આ આખું નેક્સસ ચલાવે છે અને એની સાથે અનુપ ઉર્ફે રઉફ કરીને છે, જે મૂળ બેંગ્લોરનો છે, બેંકોક આવન જાવન કરે છે અને એની નીચે અમુક એજન્ટ છે, એક સાહિલ અને અન્ય એજન્ટ છે, કે જે એજન્ટ આવી વ્યક્તિઓને, ખાસ કરીને મહિલાઓને, એમને બેંકોક મોકલતા હોય છે અને ત્યાં હબીબી એમને આ બધું રહેવાની નાંતેને બધી ફેસિલિટી આપીને પછી ત્યાંથી પોતે જ બધા બેગને એ બધું પેક કરાવીને ત્યાંથી આ પ્રકારનું સપ્લાય કરતો હોય એવું અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે. ધ્યાન ઉપર આવી છે બાબતો. આ બનાવમાં અત્યાર સુધીમાં જે 12 આરોપી પકડાયા એમાં દરેકનો જે રોલ છે અલગ અલગ. ખાસ તો ઇરફાને જે છે, ઇરફાને શેરબાનુ, નીલોફર, હફીઝા એ લોકોને આ જે એજન્ટ થ્રુ મોકલેલા હતા બેંકોક, અને એના પછી હુસેન અને જહાંગીર પણ બેંકોક ગયેલા, જે પકડાયેલા આરોપી પૈકીના છે. શેરબાનુ ત્યાંથી જે ગાંજો લઈને આવેલ હતી એ 4 કિલો જેટલો લઈને આવેલી. મૂળ આશય એ હતો કે આ જે હતો એનડીપીએસ એ ઇરફાનને આપવાની દાનત નહોતી એ લોકોની, એટલે શેરબાનુએ એફઆઈઆરના જે પ્રથમ 5 આરોપી છે, ધવલ, હુસેન, મુજાહિદીન, જહાંગીર, મોઇન, આ લોકોને અમદાવાદ બોલાવ્યા. અમદાવાદ એરપોર્ટ ઉપર બોલાવ્યા, ત્યાંથી એ લોકો જુનાગઢ આવ્યા. જુનાગઢ 2 દિવસ રોકાઈ અને શેરબાનુએ 3 પેકેટ આ 5 આરોપીઓને આપેલ અને એ 1 પેકેટ જે વધ્યું હતું એ 1 પેકેટ લઈને સાહિલ જે છે આમાં આરોપી વેરાવળવાળો, એને સાથે લઈને શેરબાનુ સુરત બાય રોડ ગયેલ. સુરત ખાતે આ જે મૂળ બરોડાનો જે ઇરફાન છે, જેની પાસેથી વધારે 1 કિલો ગાંજો કબજે કરવામાં આવેલો છે, ઇરફાન, નીલોફર, હફીઝા, જાવેદ અને અફઝલ એ શેરબાનુ પાસેથી આ ગાંજાનું જે 1 પેકેટ હતું એ લેવા ગયા હતા. એ પૈકીના 4 જણા બરોડા ગયા અને જે ઇરફાન હતો એ નડિયાદ ગયો અને નડિયાદ એની પાસેથી 6 નવેમ્બરના રોજ
જે કે લીગલ પ્રોસિજર કરી અને ગેઝેટેડ અધિકારીની હાજરીમાં પંચનામું કરીને એલસીબીની ટીમે વધુ 1 કિલો હાઇબ્રિડ ગાંજો કબજે કરેલ છે. આ રીતના આ અત્યાર સુધીમાં ટોટલ 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો અને 12 આરોપીઓ અત્યાર સુધીમાં આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. એલસીબી પીઆઈ અને એમની ટીમ દ્વારા આમાં હજુ પણ આગળ તપાસ ચાલુ છે. માહિતી આવી છે જે આ મુખ્ય છે હબીબી અને એક આ અનુપ ઉર્ફે રઉફ બેંગ્લોરનો છે કે જે બેંકોક અવારનવાર જાય છે. તો એ લોકો હાથમાં એમના એ જ્યારે પકડમાં આવે ત્યારે આગળનું એક આખી સિન્ડિકેટ કઈ રીતના ચલાવતા હતા, પણ અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં એ વસ્તુ ક્લિયર થઈ છે કે જે હબીબી છે એ જ આ રીતના ત્યાં બોલાવી એજન્ટ મારફતે અને ત્યાંથી જ પોતે રહેવાની બધી સગવડતાઓ આપી અને પછી ત્યાંથી પોતે જ આ સામાનમાં પેક કરાવીને પોતે જ આપતો ત્યાંથી. અત્યારે તો હાલના તબક્કે અનુપ ઉર્ફે રઉફનું નામ ખુલ્યું છે, હબીબી છે, તો એની તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં તો જે આપણે આ 4 કિલોનું કન્સાઇનમેન્ટ પકડ્યું છે, કન્સાઇનમેન્ટમાં જ અત્યારે આપણી પાસે જે વિગત છે ઇન્વેસ્ટિગેશનમાં એ આટલી વિગત છે. હવે જે મુખ્ય આરોપીઓ છે ત્યાં સુધી પહોંચીએ તો એ આગળ બીજા કોઈ રાજ્યમાં એમનો સપ્લાય કે આ તકે ચાલુ છે વધારે ખ્યાલ આવે. મુખ્ય આરોપી છે અત્યારે તો હબીબી કહી શકાય અને અનુપ ઉર્ફે રઉફ જે છે બેંગ્લોરવાળો એ બે અત્યારે પકડવાના બાકી છે. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની કરવાની સરકારે જાહેરાત કરી હતી. તેમ છતાં સોમવારે પણ ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તાત્કાલિક મગફળી ખરીદી શરૂ કરવા ખેડૂતોએ માંગ કરી હતી. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ પાછળ ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું ગુજકો માર્શલના અધિકારીએ જણાવ્યું હતું. સરકાર 9 તારીખથી ચાલુ કરવાની હતી મગફળીના ટેકાના ભાવની, તો હજી ચાલુ થઈ નથી, તો તાત્કાલિક ચાલુ કરાવે. ખેડૂતોમાં કેવો રોષ છે? ખેડૂતોમાં તો બહુ જ રોષ છે અને સહાયની જલ્દી સહાય આપી દો તમે ખેડૂતોને. ધોરાજીની અંદર અત્યારે ખરીદી ચાલુ નથી. સરકારે કાલે પરિપત્ર બહાર પાડ્યો કે 9 તારીખે ખરીદી કરે ને કોઈ ટેકનિકલ અધિકારીને અહીંયા પૂછવામાં આવ્યું તો ટેકનિકલ ખામીના હિસાબે QR કોડ નથી મળ્યા એટલે ખરીદી ચાલુ નથી થઈ. પણ મારી એટલી વિનંતી છે કે અત્યારે ખેડૂતને આ જે ટાઈમ છે નવું શિયાળુ પિત્તનું વાવેતર કરવું છે, જ્યાં લગન મગફળી ખરીદીને 1-1.5 મહિને પૈસા આવે અને આ વખતે રજીસ્ટર પર ખેડૂતનું વધારે થયું છે ધોરાજી તાલુકાની અંદર, અને જો જલ્દી ખરીદી ચાલુ કરે અને વધારે ખેડૂતને બોલાવે તો મગફળીની ટાઈમસર ખરીદી થઈ જાય. કારણ કે સોયાબીન, અડદ અને 4 જણસીની એકાયરે ખરીદી છે, તો મગફળી અત્યારે સૌરાષ્ટ્રની અંદર ધોરાજી તાલુકામાં વધારે પડતી છે. તો એક ખેડૂતને 200-200, 300-300 ખેડૂત રોજ બોલાવે તોય 2 થી 2.5 મહિના ખરીદીમાં સમય લાગે. જો 50 ખેડૂતને બોલાવશે તો ઘડીકમાં ખેડૂતનો વારો નહીં આવે. ગુજરાત સરકારે ટેકાની ખરીદી ગુજકો માર્શલને સોંપી છે અને અમે આ ખરીદી કાલે અમે આઈડી પાસવર્ડ ને બધું અમે એના માટે પ્રયત્નો કર્યા હતા કાલ આખો દિવસ. એટલે આઈડી પાસવર્ડ અમને અમારો ખુલી ગયો અમારા કોમ્પ્યુટર સિસ્ટમમાં. આમાં QR કોડ છે એ આવે તો એના પછી અમે મેસેજ કરી શકીએ. એટલે QR કોડ માટે અમે ગુજકો માર્શલના અમારા જે કર્મચારીઓ છે ત્યાં એમને કાલ અમે સક્રિય કરીને વાત કરી છે. QR કોડ તમે ખોલો તો મેસેજ થઈ શકે. એટલે આજે 11 વાગે આસપાસ QR કોડ ખોલી દેશે અને QR કોડ ખોલશે એટલે અમે તરત મેસેજ કરી અને આ ખેડૂતોના હિતમાં અમે આ કામગીરી ઝડપથી જેટલી શક્ય એટલી વહેલી કરવા અમે તૈયારી અમારી છે. અને અહીંયા પૂરતી વ્યવસ્થા છે, તમામ પ્રકારની પૂરતી વ્યવસ્થા છે અને ખેડૂતોના અને સંસ્થાના હિતમાં અમે આ ટેકાની ખરીદી અને એ રીતે અમે કામગીરી કરીશું. અને કામગીરીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય નહીં એ પ્રકારે ખેડૂતોને સંતોષ થાય, અમારી મંડળીમાં પણ કોઈ નુકસાન ના પડે અને સરકારને પણ કોઈ નુકસાન ના પડે એ ટાઈપની કામગીરી કરવાની અમારી તૈયારી છે અને અમે ખેડૂતોના હિતમાં કામ કરીશું એવી અમે તમને બાંહેધરી આપીએ છીએ. ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અનુભવી શિક્ષકો વગર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં સાધનો તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ કોઈ પણ જાતની વ્યવસ્થા જાળવવામાં આવી ન હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી, જે ઉત્તરોત્તર દર વર્ષે આ કાર્યક્રમ રાજ્યભરમાં કરવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જેમ અભ્યાસમાં ગણિત, ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપી રહ્યા છે અને ડોક્ટરની વાત કરીએ તો કાન નાકના ડોક્ટરો અલગ અલગ હોય છે, તેવી રીતે
રમત ગમતમાં પણ એક શિક્ષક કાયમી હોવા જોઈએ. 2005 થી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ધોરાજી શહેર કે તાલુકામાં પીટી ટીચરો નથી, રમત ગમતના ગ્રાઉન્ડો નથી. ફક્ત સરકારનું સારું દેખાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલાડીઓ કે વિદ્યાર્થીઓની સેફટી માટે વ્યવસ્થા કરવામાં આવી નહોતી. રાજ્ય સરકારનો વધુ એક તાઇફાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ. ધોરાજી તાલુકા શહેરના તમામ શાળાના વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. આ ખેલ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સીધા સામેલ કરવામાં આવ્યા છે. ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં એક પણ શાળામાં, ફરી રિપીટ કરું છું, એક પણ શાળામાં પીટી ટીચર નથી, રમત ગમત માટેના ગ્રાઉન્ડો નથી. ફક્ત સરકારનું સારું દેખાય કે ખેલ મહાકુંભ ચાલુ કર્યો છે ને એ હજી ચાલુ છે એટલા માટે ખોટા ટાઈફાઓ કરી વિદ્યાર્થીઓનું ભણતર પણ બગાડવામાં આવે છે. અને સરકારે જો ખેલ મહાકુંભ કરવો હોય તો તમામ શાળાઓની અંદર પીટી ટીચરોની ભરતી કરવી જોઈએ. અન્યથા આવા ટાઈફાઓ બંધ કરવા જોઈએ. આની પાછળ ખોટા ખર્ચાઓ બંધ કરવા જોઈએ. ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો તો અમે અહીંયા આવેલા છે. ઘણા બધા ખેલાડીઓએ અહીંયા ભાગ લીધેલો હતો. જો ખેલ મહાકુંભ વિશે કહીએ તો ખેલ મહાકુંભની શરૂઆત 2010માં નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી, જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવામાં આવે છે, જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ખેલ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષક મંત્રી રીવાબા જાડેજાને છે કે જો જેમ કે ડૉક્ટરમાં કાનના ડૉક્ટર, આંખના ડૉક્ટર, હાથના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર એવી રીતે અલગ અલગ ડૉક્ટર હોય છે. જો શિક્ષકોમાં પણ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના હોય છે તો હોય છે. રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ. તેની હજી 2005થી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી. જો તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીને ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતના ખેલાડીનું પ્રોત્સાહન વધે. અમને અમારું પ્લેટફોર્મ વિશ્વ સ્તરે ખૂબ સારું થશે. ધોરાજી તાલુકા કક્ષાની આજે ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે એથ્લેટિક સ્પર્ધા યોજવામાં આવેલી છે, જેમાં અલગ અલગ સ્કૂલોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. આ સ્પર્ધામાં હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે, પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું. કેમ કે કોઈ પણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા. 2005થી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની, જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું, યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી, જે ક્ષતિ જોવા મળે છે. અને થોડા જ વર્ષોમાં એક આપણે ઓલિમ્પિક યોજાવાનો છે અહીંયા આપણા ભારતમાં, તો એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એથ્લેટિક માટે આવેલા છે. આવતીકાલે બહેનો પણ આવવાની છે. આજે ભાઈઓની એથ્લેટિક હતી. ભગવતસિંહ હાઈસ્કૂલે દોડ, કૂદ અને ફેંકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે એમાં વિદ્યાર્થીઓનો મુખ્ય અત્યારે એક જ પ્રોબ્લેમ્સ આવી રહ્યો છે કે એને કોઈ પણ ગેમ્સના નિયમોની નથી ખબર, કેમ કે અત્યારે કોઈ પણ સ્કૂલોમાં પીટી ટીચર જોવા નથી મળી રહ્યો. તો હું આપણા વડાપ્રધાન શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, રીવાબા જાડેજાને વિનંતી કરવા માંગુ છું કે ઝડપથી બધી સ્કૂલોમાં પીટી ટીચર જોવા મળે, જેનાથી બધી જ આજે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં તૈયાર થઈ રહ્યા છે એને યોગ્ય તાલીમ મળી રહે. દિલ્હીમાં કારમાં થયેલ વિસ્ફોટ બાદ રાજકોટ જિલ્લા પોલીસ એલર્ટ થઈ હતી. ઉપલેટા અને ધોરાજી પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા હાઈવે તેમજ અન્ય સ્થળોએ પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ધોરાજી પોલીસે પણ સરદાર ચોક અને હાઈવે પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જાહેર સ્થળ, હાઈવે પર આવેલ હોટલોમાં તેમજ બસ સ્ટેશનમાં પણ તપાસ કરવામાં આવી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
પરિવારને છોડી મહાદેવ ભારતી બાપુ ફરી થયા ગુમ. ગિરનાર પરિક્રમા સ્થગિત થતા સંતો માટે રાશન, પાણી અને આર્થિક મદદનું આહવાન. દિલ્હી લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટનાને લઈ પોલીસ એલર્ટ મોડ પર. અને નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 12 આરોપી ઝડપાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.